હરિઓમ વિદ્યાર્થીઓ, ધોરણ 1 વિષય અંગ્રેજી શું લખ્યું છે આપણે અંગ્રેજીમાં અત્યાર સુધી શું ભણ્યા તો 1 થી 4 ના સ્પેલિંગ કેવી રીતે લખવાનું પ્રકરણ 6 નંબર્સ એટલે અંક બરોબર નંબર્સ પ્રકરણ 6 1 થી 4 ના સ્પેલિંગ આપણે જોઈ ગયા એકવાર પાછું આપણે રિપીટ કરી દઈએ કયા હતા તો O N E 1 O N E 1 T W O 2 T W O 2 બરાબર T H R double E 3 T H R double E 3 F O U R 4 આટલા આપણે જોઈ ગયા હતા O O N E 1 T W O 2 T H R double E 3 F O U R 4 આટલા સ્પેલિંગ આપણે જોઈ ગયા હતા હવે એનાથી સેજ આગળ મેં તમને લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લા પીરિયડમાં મેં તમને સમજાવ્યું હતું કે પેજની બે બાજુ જો હું તમને સમજાવી દઉં છું હજી પણ બુક અહીંયા છે એટલે જુઓ બુકની બે બાજુ 3 લાઈન અહીંયા ડ્રો કરવાની છે 3 લાઈન આ બાજુ ડ્રો કરવાની છે ખ્યાલ આવ્યો ને એ આવી રીતે આપણે કરવાનું છે તમે લાસ્ટ ટાઈમ છેલ્લા પીરિયડમાં દોરી હશે પણ હું લાઈન ડ્રો કરી દઉં એટલે પછી વાંધો આવે નહીં
ચિત્ર, હવે ચિત્ર મોટા જોશો. ચિત્ર પછી શું હતું? અંગ્રેજી અંક, ગુજરાતી અંક, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. બરાબર? 4 સુધી આપણે શીખી ગયા હતા. હવે થોડું આગળ. ચલો 5 ચિત્ર દોરીશું. ચલો હવે ગણી લઈએ. 1 2 3 4 5. અંગ્રેજી અંક 5. ગુજરાતી અંક 5. બરોબર છે? સ્પેલિંગ 5. 5 નો સ્પેલિંગ આપણે લખીશું F I V E. 5. 5 નો ઉચ્ચાર લખીશું 5. और ગુજરાતીમાં 5. બરોબર છે? એકવાર બીજી વાર ચિત્રો આજે તમે વિડિયો જુઓ છો તો આજની તારીખ લખજો અને આ વખતે ચિત્રનું ખાનું સેજ મોટું રાખજો. કેમ કે આપણે 8 9 10 સુધી ચિત્ર દોરવાના છે. તે ચિત્રનું ખાનું સેજ મોટું રાખજો. બરોબર? ચલો પાછા ચિત્ર ગણી લઈએ. કેટલા છે? 1. હવે તમને આવું ઝાડ કે નહીં ચિત્ર દોરતા ના આવતું હોય તો મેં તમને આની પહેલા પણ કીધું, અત્યારે પણ કહું છું, તમે ગોળ દોરી શકો છો. ગોળ તો દોરતા આવડે ને, પણ વ્યવસ્થિત દોરવાના છે. બીજી એક વાત લાસ્ટ ટાઈમ પણ મેં પીરિયડમાં કીધેલી હતી, આજે પણ કહી દઉં છું કે કમ્પલસરી તમારે આ સ્પેલિંગ 2 3 વાર લખીને યાદ ના રહે તો 5-6 વાર લખીને યાદ રાખવાના છે. આ સ્પેલિંગ આવડવા જોઈએ. હું પરીક્ષા લઈશ. હવે વર્કશીટ રેગ્યુલર સ્કૂલમાં થી મળતી ગઈ છે એટલે તમારે પણ શું કરવાનું કે જે વારે આપણો વારો ગુરુવારે છે પહેલાનો, અને જો ગુરુવારે કોઈ રજા કે એવું હોય છે તો આગળ મેસેજ આવી જાય છે તો તમને જે દિવસે કીધું છે, જે વારે કીધું છે એ વારે વર્કશીટ લઈ જવાની અને વર્કશીટ લખેલી જમા કરાવી જવાની. બીજી વસ્તુ કે હવે વર્કશીટમાં જે ખોટું પડ્યું છે, તમે લખેલું વર્કશીટમાં ખોટું પડ્યું છે તો ખોટું પડ્યું હોય છે ત્યાં અમે રાઉન્ડ કરીએ છીએ, બાજુમાં લખીએ છીએ અથવા રાઉન્ડ તો કરીએ છીએ. તમને ખ્યાલ આવે ને કે આ ખોટું પડ્યું છે તો તમારે શું કરવાનું કે ખોટા પડેલી વસ્તુ એટલે જે વસ્તુ તમારાથી ખોટી લખાઈ છે, ખોટી પડેલી વસ્તુ તમારે રફ નોટમાં અથવા CW ની નોટમાં 2 વાર લખી કાઢવાની અને રફ નોટ પણ બહારથી લાવવાની જરૂર નથી. મેં લગભગ તમને સતત કહેતી આવી છું કે આ નોટ રફ નોટ હોય તો એ તમે તમારી જૂની સિનિયરની કે જુનિયરની નોટ હોય એમાં પણ લખી શકો છો, અથવા તમારા મોટા ભાઈ બહેનની કેવી ઘરમાં કોઈ બુક પડી હોય એને પણ તમે રફ નોટ તરીકે ઉપયોગ કરી શકો છો. તમારી સિનિયરની કોઈ નોટ જૂની પડી હોય તો એને રફ નોટ લખી એમાં તમે આ એક સ્પેલિંગ 3 4 વાર લખીને તૈયાર કરી શકો છો. વાંધો શેમાં આવે છે કે ગુજરાતીમાં કે અક્ષર સારા નથી હોતા એટલે અમે લખીએ છીએ કે અક્ષર સારા કરો અથવા સારા અક્ષરે લખો. હવે એની માટે
તમારે દરરોજ એક ફકરો ડબલ લીટીની લાઈનમાં લખવાનો, તો ભાઈ સારા અક્ષર આવશે. બરોબર છે? એટલે આ 2-3 વસ્તુ મેં લાસ્ટ 2-3 પીરિયડમાં કીધેલી છે, આજે પણ કહું છું, એટલે તમે ધ્યાન રાખજો અને વ્યવસ્થિત કરજો. બરોબર? ચલો હવે આ 5 ચલો હવે 6 1 2 3 4 5 6 6 1 2 3 4 5 6 બરાબર 6 અંગ્રેજી અંક 6 ગુજરાતી અંકમાં 6 સ્પેલિંગ બનશે 6 નો સ્પેલિંગ તો આપણે આગળ જ જોઈ ગયા છે. શેમાં કહો? આ ઉચ્ચારવાળા સ્પેલિંગમાં જોઈ ગયા છે, યાદ આવી ગયું? S I X 6 બરોબર. ચલો ઉચ્ચાર 6 6 લખવાનું છે. ઘણા 6 બોલીએ ને 6 લખીએ એવું થાય છે. 6 બરોબર. ચલો બીજી વાર કાઉન્ટ એટલે કે ગણી લઈએ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અંગ્રેજી અંકમાં 6, ગુજરાતી અંકમાં 6. સ્પેલિંગ S I X 6 લખ્યું છે. ક અને સ જોડેલો છે, આવી રીતે નથી લખ્યું સિકસ, આવી રીતે નથી લખ્યું સિકસ નથી લખ્યું 6. ક અને સ જોડેલો છે અને અર્થ થાય 6. બરોબર છે? 6 એટલે 6. ચલો હવે 7 1 2 3 4 5 6 7 બરોબર. ગુજરાતી અંક 7. સ્પેલિંગ S E V E N S E V E N. બીજી વાર સ્પેલિંગ શું છે? S E V E N. ખ્યાલ આવ્યો? હજી એક વાર સ્પેલિંગ S E V E N 7 બરોબર. ચલો 7 એટલે 7. 7 એટલે 7. ચલો હજી આગળ
બરાબર લખો બોલી બોલીને चलो फरीवार FIVE 5 SIX 6 SEVEN 7 EIGHT 8 चलो पाछू આપણે 9 અને 10 જોયું એટલે કરી દીધું તમારે તો સળંગ લખવાનું છે કન્ટિન્યુ બરાબર चलो 8 પછી આયા 8 પછી શું આવે 9 1 2 3 4 5 6 7 8 9 બીજી વાર ગણી લઈએ 1 2 3
બરોબર. હવે 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 10 spelling T E N T E N 10 એટલે 10 બરોબર લખી દો. બરોબર. તો અહીંયા 1 થી 10 ના આપણા સ્પેલિંગ પૂરા થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ કંઈક બીજું ભણીશું, પણ 1 થી 10 ના સ્પેલિંગ આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ. ચિત્ર આપેલા હોય તો ચિત્ર ઉપરથી અંગ્રેજી અને ગુજરાતી જે પણ આપેલું હોય કંઈ પણ પહેલા આપણને હેડિંગ વાંચતા આવડવું જોઈએ. હેડિંગ લખ્યા પછી આપણને શું આપ્યું છે એનો જવાબ આપતા આવડવો જોઈએ. તો અહીંયા પીરિયડ પૂરો કરીએ. થેન્ક યુ.